નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વજ પટેલ. શું તમે જે ડીએપી ખાતરની થેલીઓ ઊંચા ભાવે કે પડાપડી કરીને ખરીદી રહ્યા છો તે ખરેખર અસલી છે કે નકલી? શું તમને ખબર છે કે ઇફકો જેવી નામાંકિત બ્રાન્ડના નામે પણ નકલી ખાતરનો કારોબાર આપણા ગુજરાતમાં ધમધમી રહ્યો છે? જે ખાતર તમારા પાકને પોષણ આપવા માટે છે તે વાસ્તવમાં તમારી આખી સિઝન બરબાદ કરી શકે છે. આજે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજે આપણે આ નકલી ખાતરના નેટવર્કની વાત કરીશું અને વિડીયોના અંત સુધીમાં હું તમને એવી 3 અદ્ભુત અને સરળ ઘરેલું પદ્ધતિ જણાવીશ જેનાથી તમે જાતે 2 મિનિટમાં ઓળખી શકશો કે તમારું ડીએપી અસલી છે કે નકલી. જો તમે પણ તમારી મહેનતને કમાણી બચાવવા માંગતા હોય તો આ વિડીયો એક પણ સેકન્ડ મિસ ન કરતા. તો દેવલક્ષ્મી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય અને આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જાય. ખરીફ અને રવિ સિઝનની શરૂઆત થાય એટલે આપણા ખેડૂતોમાં ડીએપી એટલે કે ડાયમોનિયમ ફોસ્ફેટ ખાતર ખરીદવાની પડાપડી શરૂ થઈ જાય છે. પાકના શરૂઆતના વિકાસ માટે મૂળિયા મજબૂત કરવા માટે ફોસ્ફરસ ખૂબ જરૂરી છે અને ડીએપી એ સૌથી મોટો સ્ત્રોત છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક તત્વો આપણે પીઠ પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે? તાજેતરમાં જ અમરેલી જિલ્લામાંથી એક એવો મોટો મામલો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ઇફકો કંપની જેવી હુબેહુબ નકલી બેગ બનાવીને ખેડૂતોને નકલી ડીએપી પધરાવવાનું નેટવર્ક પકડાયું છે. આજે આપણે આ આખી ઘટનાની કુંડળી ખોલીશું અને કાયદેકીય જોગવાઈની વાતચીત કરીશું અને સમજીશું અને કેવી રીતે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આ જાર ફેલાવેલી છે તેની વિગતવાર ચર્ચા કરીશું. અમરેલી જિલ્લાના કૃષિ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા બહુ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે એમ હોય કે બજારમાં મળતી બ્રાન્ડેડ થેલીઓ ક્યારે નકલી ન હોઈ શકે, પણ આ કૌભાંડીઓએ બજારમાં મળતી અસલી ઇફકો ડીએપી ની થેલી જેવી જ હુબેહુબ ડુપ્લિકેટ બેગ છપાવી લીધી. પ્રથમ નજરે કોઈ પણ મોટું એક્સપર્ટ પર છેતરાઈ જાય એવી પ્રિન્ટિંગ હતી. તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે આ તમને જે સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે એ નકલી ડીએપી ની થેલી છે. આ બેગની અંદર જે ખાતર ભરવામાં આવ્યું હતું તે સંપૂર્ણપણે નકલી, બિનઉપયોગી અને પાકને નુકસાન કરનારું તત્વો ભરેલું હતું. આ મામલામાં તંત્ર દ્વારા 4 મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ નેટવર્કનો કોઈ એક જિલ્લા પૂરતું નથી. આ પકડાયેલા માણસો રાજકોટ, સુરત, અમરેલી અને બોટાદ જેવા મોટા જિલ્લાઓ સાથે કનેક્શન ધરાવે છે. એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી આ નકલી ખાતરની સપ્લાય થવાની પૂરેપૂરી શંકા છે. આ કેસ બહાર આવ્યા પછી સામાન્ય રીતે એવું થતું હોય છે કે વહીવટી તંત્ર દ્વારા ખાતરનો જથ્થો સીઝ કરે અથવા લાયસન્સ સસ્પેન્ડ કરે છે અને વાત પડદો પાડી દે છે. પરંતુ આ વખતે મામલો ગંભીર હતો. ગુજરાત કૃષિ વિભાગ દ્વારા આ 4 શખ્સો સામે ધ બ્લેક માર્કેટિંગ એક્ટ 1980 હેઠળ ગુનો નોંધીને સીધા જેલના હવાલે કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ભેળસેળ અને નકલી ખાતર વેચતા અંદાજે 98 જેટલા વિક્રેતાઓના લાયસન્સ રદ અથવા સ્થગિત કરવામાં આવે છે. પણ શું માત્ર લાયસન્સ રદ કરવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે ખરો? ના, બિલકુલ નહીં. કારણ કે આ ભેળસેળિયાઓ તત્વો એક લાયસન્સ રદ થાય તો પોતાના કોઈ સંબંધી કે અન્ય વ્યક્તિના નામે નવું લાયસન્સ મેળવીને ફરીથી આ કારોબાર શરૂ કરી દે છે. આના માટે બ્લેક માર્કેટિંગ એક્ટ એક કડક જોગવાઈનો ઉપયોગ કરવો જરૂરી છે, જેમાં આરોપીને જામીન વગર 6 મહિના સુધી સીધા જેલમાં ધકેલી દેવાની સત્તા તંત્ર પાસે છે. જ્યારે આવા તત્વો જેલના સળિયા પાછળ જશે ત્યારે જ બીજા કૌભાંડીઓમાં ફફડાટ ફેલાશે. તમને પ્રશ્ન થતો હશે કે આ નકલી ડીએપી આખરે બને છે કેવી રીતે? મધ્યપ્રદેશમાં પણ આવું થોડા સમય પહેલા આ જ પ્રકારનું એક મોટું કૌભાંડ પકડાયું હતું. સસ્તું મળતું યુરિયા ખાતર અને એમોનિયમ સલ્ફેટ ખાતરને ભેગું કરીને તેનો બારીક ભૂકો કરી નાખે છે. ત્યારબાદ તેમાં કાળી માટી, કોલસાનો પાવડર અથવા અમુક કેમિકલ કલર મિક્સ કરીને તેને મશીન દ્વારા નાના દાણાનું સ્વરૂપ આપે છે જે હુબેહુબ ડીએપી જેવું દેખાય છે. ખેડૂતને લાગે છે કે આ કાળા ભૂખરા દાણા એટલે કે ઓરિજિનલ ડીએપી, પણ વાસ્તવમાં તે માત્ર યુરિયા અને માટી મિશ્ર હોય છે જે ફોસ્ફરસ જરૂરિયાત ક્યારે પૂરું કરી શકતું નથી. હવે વાત કરીએ નકલી ખાતરનો વેપાર સિઝન દરમિયાન જ કેમ ફૂલે ફાલે છે. તો પહેલું છે ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ. વાવણીની સિઝનમાં અચાનક ડીએપીની માંગ ખૂબ વધી જાય છે. સરકારી મંડળીઓ અને અધિકૃત ડીલરો પાસે લાઈનો લાગે છે. જ્યારે સપ્લાય ઓછી હોય અને માંગ વધારે હોય ત્યારે બ્લેક માર્કેટ કરનારો સક્રિય થઈ જાય છે. ખેડૂતો મજબૂરીમાં આવીને કોઈ પણ અજાણ્યા ફેરિયા કે બિન અધિકૃત દુકાનદાર પાસેથી ખાતર ખરીદવા માટે તૈયાર થઈ જાય છે. બીજું છે આર્થિક અને જમીનનું નુકસાન. નકલી ડીએપી વાપરવાથી ખેડૂતોને બેવડો માર પડે છે. એક તો ખાતર ખરીદવાના મોંઘા પૈસા પાણીમાં જાય છે અને બીજું પાકને પૂરતું પોષણ ન મળવાને કારણે ઉત્પાદન અડધું થઈ જાય છે. ઉપરાંત નકલી કેમિકલ અને કલરવાળી માટી જમીનમાં જવાથી જમીનની ફળદ્રુપતા લાંબા ગાળે નષ્ટ થઈ જાય. તો ખેડૂત મિત્રો, હવે સમય આવી ગયો છે કે આપણે જાતે જ જાગૃત થવું પડશે. સરકારી તંત્ર તેની કામગીરી કરી રહ્યું છે, પણ એક સજાગ ખેડૂત તરીકે આપણી પણ એક ફરજ છે કે આપણે છેતરાઈએ નહીં. હું તમને એવી 3 સરળ ઘરેલું પદ્ધતિ જણાવી જઈ રહ્યો છું જેનાથી તમે અસલી નકલી ડીએપી નો તફાવત તમે સેકન્ડોમાં પારખી શકો છો. પદ્ધતિ 1 ની વાત કરીએ તો ગરમ કરવાની ટેસ્ટ. તમારા ઘરે લોખંડની તાવડી અથવા તવો હોય તો તમે ધીમા તાપે ગેસ પર ગરમ કરો. હવે તેની ઉપર ડીએપી ના થોડા દાણા નાખો. જો ખાતર ઓરિજિનલ હશે તો ગરમી મારવાના કારણે ડીએપી ના દાણા પોતાના મૂળ
અંગુર કદ કરતા મોટા થવા લાગશે, ફૂલવા લાગશે અને તેમાંથી ફટાકડા જેવો નજીવો અવાજ પણ આવી શકે છે. જો દાણા ફૂલે નહીં અથવા એવા અવાજ ન કરે તો સમજી લેવું કે આ ખાતર નકલી છે. બીજી પદ્ધતિ છે ચૂના સાથે પ્રતિક્રિયા. થોડુંક ડીએપી ખાતર હાથની હથેળીમાં લો, તેમાં તેટલી જ માત્રામાં ઘરમાં વપરાતો ખાવાનો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો. હવે બંનેને અંગૂઠાની મદદથી બરાબર મસરો. મસર્યા પછી જો તેમાંથી તીવ્ર દુર્ગંધ આવે, એવી દુર્ગંધ જેવી કે એમોનિયા ગેસની હોય જે આપણને સહન ન થાય, તેનો મતલબ છે કે તેમાં નાઇટ્રોજન અને એમોનિયમ હાજર છે અને ખાતર 100% અસલી છે. જો કોઈ સ્મેલ ન આવે અથવા માત્ર માટીની ગંધ આવે તો તે ડુપ્લિકેટ છે. ત્રીજી પદ્ધતિ છે ઓગળવાની અને દાણાની કઠણાઈનું ટેસ્ટ. ઓરિજિનલ ડીએપી ના દાણા ખૂબ જ કઠણ હોય છે. તેનો નખથી સરળતાથી તોડી શકાતા નથી. તે કાળા, ભૂખરા અથવા બદામી રંગના હોય છે. જો તમે તેમાં પાણીમાં નાખશો તો તે યુરિયાની જેમ તરત ફટાફટ ઓગળશે નહીં. તેને ઓગળતા થોડો સમય લાગશે. જો ખાતર પાણીમાં નાખતા જ માટીની જેમ ઓગળી જાય અને નીચે કાદવ જો કચરો બની જાય તો સમજો કે તમને ડીએપી ના નામે માત્ર કલરવાળી માટી વેચવામાં આવી છે. યાદ રાખો, જાગૃત ખેડૂત એ જ સમૃદ્ધ ખેડૂત. હંમેશા ખાતરની ખરીદતી વખતે પાકું બિલ લેવાનું આગ્રહ લેવું જોઈએ અને અધિકૃત કેન્દ્ર પરથી જ ખરીદી કરવી જોઈએ. માહિતી સારી લાગી હોય દેવલક્ષ્મી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. જય જવાન, જય કિસાન.